નમસ્કાર અમ્મા. ગયા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે દેવર્ષિ નારદજી ભગવાનના ચરણકમળના સતત અનુરાગી છે અને એટલે એમનાથી રહેવાતું નથી. એ વારંવાર દ્વારકા આવતા રહે છે અને ત્યાં એક વખતે જ્યારે વસુદેવજીને ત્યાં એ પધાર્યા છે ત્યારે વસુદેવજી એમની યથોચિત પ્રાર્થના કરે છે, પૂજા કરે છે અને ત્યારબાદ પ્રશ્ન કરે છે કે નારદજી, તમે તો સંત પુરુષ છો, તમે સતત બીજાનું હિત જ વિચારતા હો છો અને હું ભગવાનની યોગ માયામાં એવો ફસાયો છું કે મેં ભગવાન વિષ્ણુને એવું માગ્યું કે તમે મારા પુત્ર થાવ. એમની પાસે મોક્ષ ન માગ્યો, પણ આ મોક્ષ મેળવવા માટે કરવું શું જોઈએ? અને એટલે નારદજી એમને નિમિ રાજા અને ઋષભદેવના 9 પુત્રો જે યોગેશ્વરો હતા તેમની વચ્ચેના સંવાદની વાત કરે છે કે નિમિ રાજાના યજ્ઞમાં એક વખત આ યોગેશ્વરો ત્યાં પહોંચી ગયા છે અને યોગેશ્વરો પોતાની કાંતિથી સાક્ષાત બ્રહ્માજીના માનસપુત્ર સનકાદી જેવા પ્રકાશિત થઈ રહ્યા હતા. નિમિ રાજાએ વિનયપૂર્વક પ્રણામ કરીને અત્યંત પ્રેમથી તેમને પ્રશ્ન પૂછ્યો. વિદેહરાજ નિમિએ કહ્યું, હું આપ સર્વને સાક્ષાત ભગવાન મધુસૂદનના જ પાર્ષદો માનું છું. ભગવાન વિષ્ણુના સેવક સમગ્ર લોકોને પવિત્ર કરવા માટે જ વિચરણ કરતા રહે છે. આ મનુષ્ય જીવન પ્રાણીઓ માટે ખૂબ જ દુર્લભ છે અને ક્ષણભંગુર પણ છે. તેમાં પણ ભગવાનના પ્રિય ભક્તોનો દર્શન લાભ પ્રાપ્ત થાય તે તો વિશેષ દુર્લભ છે. તેથી હે ત્રિલોક પાવન મહાત્માઓ, હું આપ સર્વને પરમ કલ્યાણ સંબંધી પ્રશ્ન પૂછું છું. કારણ કે આ સંસારમાં અર્ધા ક્ષણનો પણ સત્સંગ મનુષ્યને માટે શ્રેષ્ઠ ખજાનો છે. જો આપ મને યોગ્ય અધિકારી માનતા હો તો કૃપા કરીને ભાગવત ધર્મના સંબંધમાં જણાવો. ભાગવત ધર્મથી પ્રસન્ન થઈને અજન્મા પ્રભુ પોતાના શરણાગત ભક્તને સ્વયં પોતાની જાતનું પણ દાન આપી દે છે. શ્રી નારદજીએ કહ્યું, હે વસુદેવજી, આ પ્રમાણે તે મહાત્મા યોગેશ્વરોને નિમિ રાજાએ પ્રશ્ન કર્યો. ત્યારે તેમના પ્રશ્નનો આદર કરીને તે સભામાં બેઠેલા સદસ્યો, ઋત્વિજો અને રાજાને આ પ્રમાણે કહેવા લાગ્યા. પ્રથમ મહાત્મા શ્રી કવિજીએ કહ્યું, આત્યંતિક કલ્યાણ માટે આપે પ્રશ્ન કર્યો છે, તે માટે અનન્ય શરણાગતિ જ સર્વોપરી સાધન છે. આ સંબંધમાં અચ્યુત ભગવાનના ચરણોનું શરણ લેવું એ જ શાશ્વત રૂપે ભયરહિત અને સર્વોપરી સાધન હું માનું છું. કારણ કે
જેમની સાંસારિક પદાર્થોમાં આત્મબુદ્ધિ અને સુખબુદ્ધિ છે, એવા લોકો પણ જો ભગવાનને શરણે જાય છે તો તેના ફળ સ્વરૂપે તેમનું અજ્ઞાન દૂર થઈ જાય છે અને સંસારમાં દુઃખનો અનુભવ કરીને તેઓ વિરક્ત થઈ જાય છે. તેમને આધ્યાત્મિક પ્રસન્નતા પ્રાપ્ત થઈ જાય છે અને તેમનો ભય સંપૂર્ણપણે નિવૃત્ત થઈ જાય છે. તેઓનો સર્વત્ર આત્મભાવ હોવાથી બધી જગાએ સમાન રૂપે નિરંતર પરમાત્માનો જ અનુભવ થવા લાગે છે. ભલા ભોળા અજ્ઞાની મનુષ્યોને ખૂબ જ સરળતાથી પોતાની સાક્ષાત પ્રાપ્તિ માટેના જે ઉપાયો ભગવાને પોતાના શ્રીમુખે કહ્યા છે તે જ ભાગવત ધર્મ છે એવું સમજો. રાજન, આ ભાગવત ધર્મોનું અવલંબન કરીને મનુષ્ય ક્યારેય વિઘ્નોથી પીડા પામતો નથી અને આંખ બંધ કરીને દોડવા છતાં પણ અર્થાત વિધિ વિધાનમાં ઉણપ રહી જવા છતાં પણ તેનું ન તો પતન થાય છે કે ન તે ફળથી વંચિત રહી જાય છે. મનુષ્ય પોતાના શરીર, વાણી, મન, ઇન્દ્રિયો, બુદ્ધિ, અહંકાર અથવા પોતાના સ્વભાવ અનુસાર જે પણ કર્મ કરે છે તે તમામ પરમપિતા ભગવાનને સમર્પિત કરી દે. આ ખૂબ જ સરળ ઉપાય છે. ભગવાન સિવાય અન્ય પદાર્થો જેવા કે શરીર, ઘર તેવામાં તાદાત્મ્ય રાખવાથી અર્થાત અસત પદાર્થોની સત્તા માનીને તેની સાથે ખૂબ સંબંધ રાખવાથી જે ભય ઉત્પન્ન થાય છે, આવી સ્થિતિમાં તે પરમાત્માથી વિમુખ થઈ જાય છે અને તે ભ્રમવશ અનાત્મ વસ્તુઓમાં આત્મબુદ્ધિ કરી લે છે, જેના કારણે તે પોતાના નિજ સ્વરૂપને ભૂલી જાય છે. ભગવાનની માયાને કારણે જ આવું થાય છે. તેથી બુદ્ધિમાન મનુષ્યોએ આવા અજ્ઞાનથી મુક્ત થવા માટે અનન્ય ભક્તિથી એક પરમાત્માનું જ શરણ લેવું જોઈએ. આના માટે ગુરુમાં ભગવત બુદ્ધિ રાખવી. વાસ્તવમાં પરમાત્મ તત્વ જ સત્ય વસ્તુ છે, પરંતુ સાંસારિક પદાર્થોનું ચિંતન કરનારને તે પદાર્થોનું ચિંતન કરવાથી બુદ્ધિમાં તેની પ્રતીતિ થાય છે અને મનુષ્ય તેને સત માની લે છે. તે જ કારણે તે અસત પદાર્થોની સત્તા સ્વીકારી લે છે. પરંતુ વાસ્તવમાં જે રીતે સ્વપ્નાવસ્થાના દ્રશ્યો જાગી ગયા પછી તે મિથ્યા હોવાનો બોધ થાય છે, તે જ પ્રમાણે સાંસારિક વિષયોના સંદર્ભમાં જાગ્રત અવસ્થામાં કરેલા મનોરથો પણ મિથ્યા જ છે. તેથી બુદ્ધિમાન મનુષ્યએ સાંસારિક વિષયોનું ચિંતન કરનાર મનને ભટકવા દેવું ન જોઈએ.
આવો પ્રયાસ કરતાં જ તેને અભયપદ અર્થાર્થ પરમપદની પ્રાપ્તિ થઈ જશે. મનને ભગવાનમાં પરોવવાનો ઉપાય બતાવતા યોગેશ્વર કવિજી કહે છે, સંસારમાં ભગવાનના જન્મ અને તેમના લીલા ચરિત્રોની અનેક કથાઓ પ્રસિદ્ધ છે. તે કથાઓનું લાજ સંકોચ છોડીને ગાન કરતા રહેવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ અને સ્થાન પ્રત્યે આસક્તિ ન રાખવી. જે મનુષ્ય આ પ્રમાણે વિશુદ્ધ વ્રત નિયમ લે છે, તેના હૃદયમાં પરમ પ્રિય પ્રભુના નામ કીર્તનથી ભગવાન પ્રત્યે અનુરાગ અને પ્રેમ અંકુરિત થાય છે. તેનું ચિત્ત દ્રવિત થઈ જાય છે. હવે તે સાધારણ લોકોની સ્થિતિથી ઉપર ઉઠી જાય છે. લોકોની માન્યતાઓ અને ધારણાઓથી પર થઈ જાય છે. દંભથી નહીં, પરંતુ સ્વભાવથી જ ઘેલા જેવો થઈને ભગવાનની લીલા જોઈ જોઈને આનંદમગ્ન થઈને ખડખડાટ હસવા લાગે છે. તો ક્યારેક ગોપીજનોની જેમ પ્રભુ આપ ક્યાં છો એવું કહીને હૈયા ફાટ રુદન કરે છે. ક્યારેક મોટા અવાજે ભગવાનને પોકારવા લાગે છે, તો ક્યારેક મધુર સ્વરે ભગવાનના ગુણગાન ગાય છે. ક્યારેક ક્યારેક જ્યારે તે પોતાના પ્રિયતમને ભગવાનને પોતાની આંખ સામે હોવાનો અનુભવ કરે છે, ત્યારે તેમને પ્રસન્ન કરવા માટે નૃત્ય પણ કરવા માંડે છે. આમ તેની બધી ક્રિયાઓ લોકાતીત હોય છે. રાજન, આ આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, ગ્રહ નક્ષત્ર, પ્રાણી, દિશાઓ, વૃક્ષ વનસ્પતિ, નદી સમુદ્ર બધા જ ભગવાનના જ શરીર છે. બધા રૂપોમાં સ્વયં ભગવાન જ પ્રગટ રૂપે છે એવું સમજીને તે જ કોઈ તેની સામે દેખાય, પછી તે દેખાનાર ચાહે પ્રાણી હોય કે અપ્રાણી, તેને ભગવત ભાવથી પ્રણામ કરે છે. જેમ ભોજન કરનારને ગ્રાસે ગ્રાસે તૃષ્ટિ એટલે કે સુખ, પુષ્ટિ એટલે કે જીવન શક્તિનો સંચાર અને ક્ષુધા નિવૃત્તિ આ ત્રણેય એક સાથે થાય છે, એવી જ રીતે ભગવાનનું શરણ લઈને તેમની ભક્તિ કરે છે, તેને ક્ષણે ક્ષણે ભગવાન પ્રત્યે પ્રેમ, પોતાના પ્રેમાસ્પદ પ્રભુના સ્વરૂપનો અનુભવ અને તે સિવાય અન્ય પદાર્થો પ્રતિ વૈરાગ્ય આ ત્રણેય એક સાથે પ્રાપ્ત થઈ જાય છે. રાજન, આ પ્રમાણે જે પ્રતિક્ષણ પોતાની એક એક વૃત્તિ દ્વારા ભગવાનના ચરણકમળની ભક્તિ કરે છે, તેને ભગવાનની પ્રેમમયી ભક્તિ, સંસાર પ્રત્યે વૈરાગ્ય અને પોતાના પ્રિયતમ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આ બધું અવશ્ય પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, તે ભાગવત થઈ જાય છે. અને જ્યારે આ સર્વ પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે તે સ્વયં પરમ શાંતિનો અનુભવ કરે છે. તેથી કલ્યાણની કામનાવાળા મનુષ્યે ભગવાનના શરણે થઈ જવું જોઈએ
આ સર્વોત્તમ અને સરળ ઉપાય છે. નિમિ રાજાએ પૂછ્યું, યોગેશ્વરો, આપ કૃપા કરીને હવે કહો કે આવા પરમ ભગવદીયનું લક્ષણ કેવું હશે? તેના ધર્મ શું છે? તેનો સ્વભાવ કેવો હોય છે? તેનું લોકો સાથે વ્યવહારમાં આચરણ કેવું હોય છે? તે બોલે છે કેવું? અને કયા લક્ષણોને કારણે તે ભગવાનનો પ્રિય બની જાય છે? નવયોગેશ્વરોમાં બીજા શ્રી હરિજી બોલ્યા, રાજન, સર્વશ્રેષ્ઠ ભગવત ભક્તનું લક્ષણ કહું છું, સાંભળો. જે સર્વ પ્રાણી માત્રમાં એક જ આત્મા છે એવી ભાવના કરીને ભગવાનની જ સત્તાને જુએ છે તથા સંપૂર્ણ પ્રાણીઓને આત્મરૂપ ભગવાનમાં જુએ છે, તે ઉત્તમ ભાગવત છે. પરંતુ જે ભગવાન સાથે પ્રેમ અને તેમના ભક્તો સાથે મિત્રતા કરે છે તથા દુઃખી અને અજ્ઞાનીઓ પર કૃપા કરે છે, પરંતુ ભગવાનની સાથે દ્વેષ કરનારની ઉપેક્ષા કરે છે, તે મધ્યમ કોટીનો ભક્ત છે. આથી પણ અલગ જે ભગવાનના અર્ચા વિગ્રહ એટલે કે મૂર્તિ વગેરેની પૂજા તો શ્રદ્ધાથી કરે છે, પરંતુ ભગવાનના ભક્તોમાં તેને શ્રદ્ધા નથી, તો અન્ય લોકોમાં તો તેની શ્રદ્ધા થશે જ કઈ રીતે? આવો ભક્ત પ્રાકૃત છે, તે નિમ્ન શ્રેણીનો ભક્ત છે. ગુણાતીત અવસ્થાનું વર્ણન કરતા તેમણે કહ્યું કે જે ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ કરતો રહીને તેમની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં ન તો હર્ષિત થાય છે કે ન દ્વેષ કરે છે, તથા આ સમગ્ર વિશ્વને ભગવાનની માયા સમજે છે, તે ઉત્તમ ભાગવત છે. જન્મ, મૃત્યુ, ક્ષુધા, તૃષા, ભય અને દુઃખ વગેરે સાંસારિક ધર્મો શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, મન અને બુદ્ધિમાં આવે છે અને જાય છે, પરંતુ ભગવાનનો ભક્ત ભગવાનની સ્મૃતિમાં મગ્ન રહીને તેનાથી વ્યથિત થતો નથી, તે ઉત્તમ કક્ષાનો ભાગવત છે. જેના મનમાં વિષય ભોગની ઈચ્છા, કર્મ પ્રવૃત્તિ અને તેમના બીજરૂપી વાસનાઓનો જ ઉદય નથી થતો, જે એકમાત્ર ભગવાન વાસુદેવમાં જ નિવાસ કરે છે, તે ઉત્તમ ભાગવત ભક્ત છે. જે ભક્ત જન્મ અને કર્મને લીધે અથવા વર્ણ, આશ્રમ અને જાતિના કારણે અથવા શરીરના કારણે ક્યાંય પણ અહંતા, મમતા કરતો નથી અને આ બધામાં આસક્ત થતો નથી, તે ભગવાનને બહુ જ પ્રિય છે. જેની ધન અથવા શરીરમાં આસક્તિ નથી, તે આ મારું છે અને આ પરાયું છે, આ પ્રકારનો ભેદભાવ રાખતો નથી, તથા જે સર્વત્ર સમભાવથી એકમાત્ર પરમાત્માને જ જુએ છે, કોઈ પણ ઘટના અથવા સંકલ્પથી વ્યગ્ર ન થતાં હંમેશા શાંત રહે છે, તે ખરેખર ભગવાનનો ઉત્તમ ભક્ત છે. રાજન, જેમણે પોતાના મન, ઇન્દ્રિયો, શરીર વગેરેને પોતાના વશમાં નથી કર્યા, તેવા મોટા મોટા દેવતાઓ વગેરે પણ ભગવાનના ચરણારવિંદને
શોધતા જ રહી જાય છે, પરંતુ તેઓ પણ ભગવાનની કૃપા વિના તેમને પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ ભગવાનના પ્રેમી ભક્તનું ચિત્ત નિરંતર તે ચરણોનું સાનિધ્ય અને સેવામાં જ પરોવાયેલું રહે છે. ત્યાં સુધી કે કોઈ તેને ત્રિભુવનની રાજલક્ષ્મીનું પ્રલોભન આપી દે તો પણ તેનો ભગવત સ્મૃતિનો તાર તૂટતો નથી. એના વિશે શું કહેવું? તે તો તે રાજલક્ષ્મી તરફ ધ્યાન જ આપતો નથી. આવા ભક્તો માટે ભગવાન અર્ધી ક્ષણ માટે પણ ઓઝલ થતા નથી, છુપાતા નથી, અને તે ભક્ત પણ ભગવાનથી ઓઝલ થતો નથી. આવો ભગવત ભક્ત વૈષ્ણવોમાં અગ્રગણ્ય છે, સર્વથી શ્રેષ્ઠ છે. ભગવાનનું પરાક્રમ અપાર છે. એવા તે પ્રભુના ચરણોની આંગળીઓની નખમણી ચંદ્રિકાથી જે શરણાગત ભક્તોના હૃદયનો સંતાપ એક વાર દૂર થઈ ગયો છે, એવા તે ભક્તો ભગવાનની ભક્તિમાં જ આનંદિત થતા રહે છે. ભગવાનના ચરણોની અનન્ય શરણાગતિ છોડીને તે ક્યાંય પણ જતા નથી. જેમ ચંદ્રોદય થવાથી સૂર્યનો પ્રખર તાપ સંભવતો નથી, તેમ તેના પેલા કામ, ક્રોધ વગેરે શત્રુઓ પ્રભાવિત કરી શકતા નથી. ભગવાનના નામનું વિવશતાથી પણ ઉચ્ચારણ કરવામાં આવે તો તે સમગ્ર પાપોના સમૂહને તત્કાળ નાશ કરી દે છે. એવા સ્વયં ભગવાન શ્રીહરિ તેના હૃદયને એક ક્ષણ માટે પણ છોડતા નથી, કારણ કે તેણે પ્રેમની દોરીથી ભગવાનના ચરણકમળને બાંધી દીધા છે. ખરેખર આવો પુરુષ જ ભગવાનના ભક્તોમાં મોખરે છે. તે મહાપુરુષ છે. આજના અધ્યાયનું એક એક વાક્ય તે ખૂબ સુંદર અને મર્મથી ભરેલું છે. જો એના વિશે ફરી વાર ચર્ચા કરવા બેસીએ તો ઘણી ક્ષણો વીતી જશે. પણ ખરેખર આજના અધ્યાયને ફરી વાર સાંભળવા જેવો છે. એની અંદર એટલી બધી મર્મની વાતો છે. જે પ્રશ્ન નિમિરાજાએ કર્યો છે કે ભાગવત ધર્મ શું છે અને કેવી રીતે સમજી શકાય, અને એના સંબંધમાં જણાવો. અને એની વાત કરે છે મહાત્મા કવિજી કહે છે કે ભાગવત ધર્મ જે છે એ પ્રભુ પ્રાપ્તિ માટેનું સર્વ સરળ સાધન છે. બધા પાતે ઉપસ્થિત છે. પ્રથમ એ કરવાનું છે કે ભગવાનની સત્તા સમજવાની છે, અને અસત પદાર્થોની સત્તા છે એમાંથી વિમુખ થવાનું છે. આ બધા જ પદાર્થો આપણી આસપાસ છે, એ બધા જ ભગવાનનું સ્વરૂપ છે. તે સમજવું બહુ જરૂરી છે. આપણું કશું નથી, આ બધું ભગવાનનું જ છે. અને એટલા માટે એ સમભાવી થવું એ બહુ જરૂરી છે. અને જ્યારે ભગવાનનું શરણું મળી જાય ત્યારે ભગવાન પ્રત્યે પ્રેમ, પ્રભુના સ્વરૂપનો અનુભવ અને બીજા પદાર્થો પ્રતિ વૈરાગ્ય થઈ જાય ત્યારે ભગવત પ્રાપ્તિ થાય છે. મહારાજ નિમિ બીજો પ્રશ્ન કરે છે કે આ ભગવદીય જે છે, ભગવત ભક્ત છે, એના લક્ષણ કેવા છે? અને એના વિશે શ્રી હરિજી જણાવે છે. યોગેશ્વર શ્રી હરિજી એ કહે છે
કે ભક્તમાં જે ભગવાનની સત્તાને બધે જોવે છે અને સંપૂર્ણ પ્રાણીઓને આત્મ સ્વરૂપ ભગવાનમાં જુએ છે, એ ઉત્તમ ભાગવત છે. પણ જે ભગવાન અને એના ભક્તો સાથે મિત્રતા કરે છે, પણ દુઃખી અને અજ્ઞાનીઓ ઉપર કૃપા પણ કરે છે, પણ ભગવાનની સાથે જે દ્વેષ કરે છે એની તરફ એ પોતે પણ ઉપેક્ષા કરે છે, એ મધ્યમ કોટીનો ભક્ત છે. અને જે મૂર્તિ પૂજામાં માને છે પણ એને ભગવાનના ભક્તોમાં શ્રદ્ધા નથી, એ નિમ્ન કોટીનો ભક્ત છે. અને પેલો જે ઉત્તમ કોટીનો ભક્ત છે એના જે બીજા બધા લક્ષણો છે એના વિશે પણ આપણે સાંભળ્યું. આજનો અધ્યાય ખરેખર ખૂબ અદ્ભુત છે. ખૂબ બધી મર્મની વાતો કરી છે. ફરી વાર સાંભળવા જેવો છે. જરૂરથી ચિંતન અને મનન કરજો. આજે બસ આટલું જ. જય શ્રી કૃષ્ણ.